ચેપ્ટર સંભાવના સ્વાધ્યાય 14.1નો 15મો દાખલો. હવે 15મો દાખલો છે એમાં હોતે કંઈક ગંજી પત્તાનો દાખલો હોય એ ટાઈપનો દાખલો છે. આની અંદર આપણને રકમમાં શું પૂછેલું છે? 5 ચોકટના પત્તા છે. ચોકટના પત્તા 5 જ છે. જો ભાઈ આજ પહેલાં 52 પત્તા નથી લીધા હો. તમે અંદાના છેદમાં ગંજી પત્તો જોઈ અને 52 લખી નાખશો તો દાખલો ખોટો પડશે. તો જોવાનું ચોકટના 5 પત્તા આપેલા છે, ક્યાં ક્યાં પત્તા આપેલા એ જોવું પડે આપણે. તો કે દસો આપ્યો છે, દસો છે, ગુલામ છે, રાણી છે, રાજા અને એકો. હવે આવી રીતે 5 પત્તા આપેલા છે, દસો, ગુલામ, રાણી, રાજા અને એકો. તેમાંથી એક પત્તું ખેંચવામાં આવે. હવે આ 5 પત્તાની થોકડી છે એમાંથી આપણે એક પત્તું ખેંચી અને પહેલો પ્રશ્ન છે કે પત્તું રાણી હશે. હવે જો 5 પત્તા છે એમાં રાણી તો એક જ છે. રાણી કેટલી છે? એક. તો અહીંયા જોવાનું કે ભાઈ રાણી તો એક જ છે 5 પત્તામાં, તો રાણી એક છે તો એક, અને કુલ પરિણામ કેટલા? તો કે 5 પત્તા આપ્યા છે તો કુલ પરિણામ 5 છે, તો 1/5. તો હવે આગળ આપણને શું કીધું છે કે હવે જો રાણી છે એને આપણે કાઢી લઈએ. હવે રાણીને કાઢી લેવાની વાત કરીએ એટલે કેવી રીતે કહે છે કે રાણીને આપણે કાઢી અને એને એક બાજુ મૂકી દઈએ. એટલે જો આપણી પાસે 5 પત્તા હતા એમાંથી રાણીને આપણે કાઢીને એક બાજુ મૂકી દઈએ તો હવે પત્તા વધે 4, અને હવે એમાં રાણી છે નહીં. અને હવે આપણને પ્રશ્ન પહેલો પૂછે છે કે એકો હોય એની સંભાવના કેટલી? જો ભાઈ રાણી કાઢી લીધી છે, એકો તો છે જ આપણી પાસે હજી, તો એકો 1 છે અને પત્તા 4 છે, તો 1/4. હવે એના પછીનો પ્રશ્ન પૂછે આપણને કે પત્તું છે, હવે જે પત્તું છે એ ખેંચી અને એમાંથી રાણી આવે. હવે રાણી તો ન જ આવે ને, રાણી તો આપણે એક બાજુ મૂકી દીધી છે, તો હવે ક્યાંથી રાણી આવે? તો એ 4 પત્તાની અંદર હવે રાણી નથી, તો રાણી આવે એની સંભાવના કેટલી થાય? 0. એના પછીનું દાખલા નંબર 16. 16મા દાખલામાં જોઈએ તો આપણને શું કીધું છે? તો 16મા દાખલાની અંદર ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 32 સારી પેન સાથે ભળી જાય છે. હવે જો ખામીવાળી એટલે ખરાબ પેન. ખામીવાળી એટલે કેવી? ખરાબ. આકસ્મિક રીતે એટલે આપણને ખબર નહોતી ને આપણી પાસે 132 સારી પેન હતી, એનું એક બંચ હતું, એની અંદર આપણે 12 પેન આપણને એમ કે સારી છે તો મૂકી દીધી. હવે પેન ભેગી થઈ ગઈ છે, જોઈને ખબર નથી પડે એમ કે કઈ પેન સારી છે અને કઈ ખરાબ છે. તો હવે આપણે જોઈને ખબર ન પડે એટલે આપણે એ પેન અલગ કરી શકી નહીં. તો હવે ટોટલ પેન આપણી પાસે કેટલી થઈ ગઈ? તો કે 132 સારી હતી, એમાં 12 ખામીવાળી પડે એટલે 144 પેન થઈ. હવે આપણને શું કહેશે કે આમાંથી કાઢવામાં આવેલી પેન છે એ ખામી રહિત છે. હવે જો આપણે આમાંથી સંભાવના પૂછેલી છે કે આપણે આની અંદરથી પેન કાઢીએ અને એ પેન છે એ ખામી રહિત નીકળે, એની સંભાવના કેટલી? તો ખામી રહિત એટલે સારી કેટલી? તો કે 132, અને કુલ કેટલી? 144. તો કાઢવામાં આવેલી પેન છે એ ખામી રહિત એટલે કે સારી મળે એની સંભાવના 132/144. એના પછી દાખલા નંબર 17. જો 17મો દાખલો છે એમાં આપણને શું કીધું જોઈએ પહેલાં તો કે 20 વીજળીના ગોળા છે. ટોટલ ગોળા 20 છે, વીજળીના ટોટલ 20 ગોળા છે. આ જથ્થો છે 20નો, એની અંદર 4 છે એ ખામીયુક્ત એટલે ખરાબ ગોળા છે. ટોટલ 20 ગોળા, એની અંદર 4 ખરાબ ગોળા, એટલે સારા ગોળા કેટલા વધ્યા? 16. ટોટલ 20 છે એમાં 4 ખરાબ અને 16 સારા, એટલે થઈ ગયા 20. હવે આપણને પ્રશ્ન પૂછે કે એક ગોળો કાઢવામાં આવે. હવે ગોળો કાઢવામાં આવે તે ખામીયુક્ત હોય. ખામીયુક્ત એટલે ખરાબ હોય, એની સંભાવના કેટલી? તો ખરાબ કેટલા છે? 4, અને કુલ કેટલા છે? 20. તો 4/20. હવે એના પછી પાછું આપણને કીધું કે ધારો કે આપણે જે ગોળો કાઢેલો છે એ કેવો છે? ખામીયુક્ત નથી, એટલે કે સારો ગોળો છે, અને ગોળો આપણે એમાંથી હાથ નાખીને એક સારો ગોળો નીકળે છે. હવે ગોળાને આપણે પાછો અંદર નથી મૂકતા, બાજુમાં મૂકી દઈએ બહાર, એટલે હવે ગોળા કેટલા થઈ ગયા આપણી પાસે? 19. જો 20 હતા એમાંથી એક સારો ગોળો છે એ આપણે સાઈડમાં મૂકી દઈએ, હવે બાકીના ગોળા વધ્યા 19. હવે પ્રશ્ન પૂછે કે ખામીયુક્ત ન હોય તેની સંભાવના. હવે ખામીયુક્ત ન હોય એટલે 16 ગોળા હતા, એમાંથી આપણે એક ગોળો બાજુમાં મૂકી દીધો તો કેટલા વધ્યા? 15. તો સારા ગોળા હવે 15 વધ્યા, અને ટોટલ ગોળા એક બાજુ મૂકી દીધો એટલે 20માંથી એક જાય તો 19. તો 15/19. તો ખામીયુક્ત ન હોય તેની સંભાવના 15/19. દાખલા નંબર 18 જોઈએ આપણે. દાખલા નંબર 18માં જો દાખલા નંબર 18ની અંદર આપણને શું કીધું છે કે એક ખોખું છે. ખોખાની અંદર 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. તેમાંથી એક તકતી આપણે લેવાની છે. હવે આખું સમજી કે તકતીની અંદર છે શું? તો કે આવી રીતે તમને ખબર હોય તો આવી રીતે આપણે રમત માટે એક તકતી બનાવી, નાની નાની કાગળમાંથી ગોળ તકતી બનાવી, એની ઉપર એકડો, બગડો, તગડો, ચોગડો એવી રીતે 90 સુધી અંક લખી, એટલે એવી ગોળ તકતી કેટલી થઈ ગઈ? 90. હવે આવી 90 ગોળ તકતી છે એને એક આપણે ખોખાની અંદર મિશ્રણ કરી દઈએ કે હવે કયા નંબર છે એ આપણને ખબર પડે નહીં. હવે પહેલો પ્રશ્ન કે આવી ગોળીમાં આપણે હાથ નાખી
અને એમાંથી 2 અંકની સંખ્યા હોય. હવે 2 અંકની સંખ્યા છે કેટલી એ ગણવી પડે આપણે. તો કે 90 સુધીના અંક હોય એમાંથી 1 થી 9 સુધીના અંક તો સિંગલ હોય, 1 અંકના હોય. તો 11 થી લઈ અને 90 સુધીના અંક છે એ 2 અંકના હોય. તો આપણે શું કરવું પડે? તો કે 90 માંથી આપણે 9 બાદ કરી દઈએ. 90 માંથી કેટલા 9 બાદ કરીએ તો કેટલા વધે? 81. તો હવે 81 છે એ 2 અંકની સંખ્યા હોય. 81 અંકો છે એની અંદર એવા હશે કે જે 2 અંકના હોય. તો એની સંભાવના પૂછી છે. તો 81 ના છેદમાં કુલ તકતી કેટલી? 90. તો 81 ના છેદમાં 90. પછી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કેવી સંખ્યા? પૂર્ણ વર્ગ. પહેલા તો પૂર્ણ વર્ગ કોને કહેવાય? તો કે વર્ગ હોય આપણે 1 થી વર્ગ કરવાનો. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81 અને 10 નો 100. પણ જો આપણે 100 સુધી તો નથી લેવાના, આ નહીં આવે કે કેમ? તો કે આપણી પાસે તકતી તો 90 સુધીની જ છે. તો કેટલા અંકો આવ્યા? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 અંકો આવે, 10 આવે છે નહીં. તો 9 અંકો આવે છે તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી 1 થી 90 સુધીમાં? તો કે 9. અને છેદમાં આવે એ કુલ સંભાવના તો 90 તકતી છે તો 90 જાય છે. તો 9 ના છેદમાં 90. એના પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે 5 વડે વિભાજ્ય સંખ્યા. હવે 1 થી 90 તકતી છે એમાંથી 5 વડે વિભાજ્ય કેવી હોય? 5 વડે વિભાજ્ય એટલે કે 5 હું એને ભાંગી ગઈ. તો એક તો 5 હશે, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. આટલી સંખ્યાઓ છે ને 5 વડે વિભાજ્ય હોય, એટલે કે 5 વડે એને નિશેષ ભાંગી શકાય. હવે એવી રીતે આપણે ગણીએ તો 18 સંખ્યા થાય. અને આપણે બીજી રીતે શોર્ટકટમાં આપણે કરવું હોય તો શું કરવાનું? તો કે 90 છે તો 5 વડે તો નિશેષ એને ભાંગી શકાય, કારણ કે એકમ અંક 0 છે. તો 5 ને આપણે 90 ને 5 ગુણ્યા ભાંગી તો 18 પંચાને 90 થાય. સીધી ગણતરી કરો તોય થાય 18 પંચાને 90. તો એવી 18 સંખ્યાઓ મળે. કેટલી મળે? તો કે 18 સંખ્યાઓ મળે કે જેથી કરીને આપણે એને 5 વડે નિશેષ ભાંગી શકીએ. તો 18 ના છેદમાં કુલ પરિણામ કેટલા? 90. તો 18 ના છેદમાં 90. એના પછી દાખલા નંબર 19. તો દાખલા નંબર 19 છે ને એ એક નવીન પ્રકારનો આપણને પાસો આપ્યો છે. આપણે અત્યાર સુધી ભણ્યા એ પાસે કેવા હતા? તો કે એની અંદર એકડો, બગડો, તગડો, ચોગડો, 5 અને 6 લખેલા હોય. જો પાસાની બાજુ તો 6 જ હોય, પણ આ એક નાના બાળકનો પાસો છે એટલે કંઈક નવીન અલગથી આલ્ફાબેટ આપેલા છે ABCDના. તો એ આલ્ફાબેટ આપણે પહેલાં વ્યવસ્થિત જોવો પડે. આપણે એમાં નથી આપી દીધું ABCDEF, એવું નથી. આમાં જો ABCDE અને પાછો A આવ્યો, એ 2 વાર આવ્યો. તો આવી રીતે પાસો છે એને આપણે એકવાર ઉછાળવામાં આવે, બરોબર. તો હવે પહેલો પ્રશ્ન પૂછ્યો, A મળે એની સંભાવના કેટલી? A મળે એની સંભાવના એ કેટલી વાર? જોવો તો 1 અને 2. તો એ 2 વાર છે તો અંશમાં 2 હશે અને કુલ પરિણામ કેટલા? 6. તો 2 ના છેદમાં 6. પછી આપણને પૂછ્યું D મળે એની સંભાવના. હવે D અહીંયા જોવાનું, D કેટલી વાર છે? તો કે અહીંયા તો 1 જ વાર છે, તો 1 ના છેદમાં 6. તો D મળે એની સંભાવના 1 ના છેદમાં 6. દાખલા નંબર 20 છે. દાખલો બહુ મસ્ત દાખલો છે. થોડુંક આપણે સૂત્ર આવડવું જોઈએ કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે. આવું થોડુંક આવડતું હોય તો આ દાખલો સરળતાથી થઈ જાય. હવે જો સંભાવના ચેપ્ટર છે ને એમાં સિમ્પલ વસ્તુ છે. અંશમાં શું આવે? તો કે સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ એટલે કેવા? તો કે જે આપણને પૂછ્યું હોય ને, જે માગેલું હોય ને એ. અને છેદમાં શું આવે? તો કે કુલ પરિણામ. તો આ દાખલો આકૃતિવાળો જોઈને આપણને એમ થાય કે આ દાખલો ગણીશું કેમ? આમાં તો કંઈ અંકો તો આપેલા નથી, કલર નથી આપેલા, કાંઈ છે નહીં, તો ગણવાનો કેમ? તો પહેલાં રકમ વાંચી. ધારો કે એક પાસો છે આપણી પાસે, એને આકૃતિમાં બતાવેલું જે લંબચોરસ ક્ષેત્ર છે એની અંદર ફેંકવામાં આવે. અને આ પાસો છે એ અંદરનો જે વર્તુળાકાર ભાગ તમને આકૃતિમાં દેખાય એની અંદર જઈને પડે છે. એની સંભાવના શોધવાની. તો આપણને પૂછ્યું હું તો કે આ વર્તુળાકાર ભાગની અંદર જઈને પડે ને એની સંભાવના શોધો. તો આપણે આનું ક્ષેત્રફળ અંશમાં આવી છે અને કુલ ક્ષેત્રફળ છે એ ક્યાં છે? છેદમાં. તો જો કુલ ક્ષેત્રફળ એટલે લંબચોરસ, લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3 દુ ને 6. અને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે છે. 9માં આવતું પુષ્ઠફળ, ઘનફળ, એટલે તમને આવડતું જ હોય. શું થાય? તો કે પાય r નો વર્ગ. તો પહેલાં આપણે ક્ષેત્રફળ ગોતી લઈએ. તો જો વર્તુળનું ક્ષેત્રફળ ગોતવા માટે ત્રિજ્યા જોઈએ આપણે. અને આપણને રકમમાં આપ્યું છે વર્તુળનો વ્યાસ 1 મીટર આપ્યો. કેટલો? 1 મીટર. 1 મીટર આપ્યો તો ત્રિજ્યા પહેલાં ગોતવી પડે. r બરાબર d/2 એટલે કે વ્યાસ ભાગ્યા 2. તો r બરાબર વ્યાસ 1 આપ્યો, 1/2. હવે વર્તુળનું ક્ષેત્રફળ ગોતી સૂત્ર મૂકી πr². જો પાઈની કિંમત આપણે લેવાની નથી. બુકની અંદર જવાબ પાઈના સ્વરૂપમાં જ આપેલો છે ગુણકમાં. તો આપણે પાઈની કિંમત 22 સપ્તમાંશ કે 3.14 લઈ અને ખોટું એવી મહેનત કરવી નહીં, પાઈના સ્વરૂપમાં રહેવા દેવું. r આપ્યા છે આપણને મળી ગયા 1/2. તો 1/2 વર્ગ એટલે 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. 1 ના છેદમાં 4.
જો પાઈ ગુણ્યા 1/4 કરીને આપણે એટલે પાઈના છેદમાં 4, તો આ મળી ગયું આપણને વર્તુળનું ક્ષેત્રફળ. હવે આપણે સૂત્ર જ મૂકી દઈએ કે P ઓફ E બરાબર વર્તુળના ક્ષેત્રફળના છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું પાઈના છેદમાં 4 અને લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3 ગુણ્યા 2 એટલે 3 ગુણ્યા 2 6 થાય. અહીંયા જો અહીંયા અંશ અને છેદ સ્વરૂપે છે તો અંશનો છેદ છે એ છેદમાં જાય તો 4 ગુણ્યા 6 થાય તો પાઈના છેદમાં કેટલાય છે 24. તો અહીંયા 20મો દાખલો આપણો કેવો થઈ જાય છે પૂરો. હવે આપણે જોઈ ટોટલ 24 દાખલા છે એમાંથી આ 21 દાખલે પૂગી ગયા છે આપણે. તો 21મો દાખલો કેવો છે શું છે તો 21ના દાખલામાં પણ એવું કીધું છે એક જથ્થો છે એમાં 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી. હવે આપણી પાસે કુલ બોલપેન છે ને 144 જ છે, એમાંથી 20 ખરાબ છે અને બાકીની સારી. તો 144માંથી આપણે 20 બાદ કરી 144ની અંદરથી 20 બાદ કરીએ એટલે આપણે 124 મળે. આ 24 બોલપેન છે ને એ સારી છે, આ સારી બોલપેનું છે અને 20 બોલપેન છે એ ખરાબ છે અને કુલ બોલપેન 144 છે. હવે આપણને ભલે ગમે એ પ્રશ્ન પૂછે તો પહેલો પ્રશ્ન એવો પૂછે તો આપણે થોડુંક અહીંયા જીમીની નૂરીની વાત કરે. સોરી, આ નૂરી છે ને બોલપેન લેવા જાય છે અથવા પેન લેવા જાય છે દુકાન. હવે ઓબ્વિયસલી વાત એવી છે કે ભાઈ નૂરી પેન લેવા જાય, આપણે પેન લેવા જાય તો કાગળમાં આપણે હાકીને જોઈએ કે પેન હાલે છે કે નહીં. તો નૂરી છે એ પેન તો હારી જ લે, બંધ પેન તો લે નહીં. એટલે નૂરી શું કહે છે આમાં એવું કીધું છે કે જો પેન છે એ સારી હશે ને તો નૂરી ખરીદ છે. અહીંયા લખ્યું જો પેન સારી હશે તો નૂરી ખરીદ છે, પરંતુ ખામીયુક્ત એટલે કે ખરાબ હશે તો ખરીદશે નહીં. તો તેમાંથી એક પેન કાઢવામાં આવે અને પહેલી કન્ડિશન એવી છે કે નૂરી પેન ખરીદશે. હવે નૂરી પેન ખરીદે કંઈ, પહેલી વાત તો એ છે કે પેન સારી હોય તો, અને પેન સારી છે કેટલી આપણી પાસે તો કે 124 પેન સારી છે. તો પેન ખરીદેની સંભાવનામાં સારી પેન હોય તો ખરીદે, તો સારી છે 124 અને કુલ છે 144. તો નૂરી પેન ખરીદ છે એની સંભાવના 124/144 એટલે કે 31/36. જો બુકની અંદર આવી રીતે જવાબ આપેલો છે 31/136, પણ જો પરીક્ષામાં તમે 124/144 લખો તોય તમારો જવાબ કેવો છે સાચો છે. એનાથી તમારે એવું વિચારવાનું નથી કે 124/144 આવ્યું ને આપણે બુકની અંદર તો 21/36 છે, એના છેદ ઉડાડેલા છે. બીજું આપણને કન્ડિશન એવી કીધી છે કે નૂરી છે એ પેન ખરીદશે નહીં. હવે નૂરી કઈ પેન ન ખરીદે, તો ખરાબ પેન આવી જાય તો ન ખરીદે, ના પડે માં નથી લેવી. તો ખરાબ કેટલી છે 20, તો 20/144. તો નૂરી પેન નહીં ખરીદે એની સંભાવના 20/144 એટલે કે 5/36. હવે દાખલા નંબર 22. હવે જો દાખલા નંબર 22 ની અંદર કેવું છે, દાખલા નંબર 22 છે આપણે જોઈએ તો દાખલા નંબર 22 અત્યાર સુધી લગભગ પરીક્ષામાં કોઈ દી પૂછાણો નથી અને આટલું બધું તો પરીક્ષામાં પૂછે નહીં. કદાચ પૂછે 2-3 કોષ્ટકનું પૂછે, મેં નથી જોયો પણ કદાચ પૂછી લે. જો આપણે એમ ન કહીએ કે નહીં જ પૂછાય એવું કાંઈ સિક્કા મારીને આપણે ન કહીએ કે પરીક્ષામાં પૂછાણું હોય તો વિદ્યાર્થીનું ભવિષ્ય બગડવું જોઈએ નહીં, એટલે આપણે ગણી નાખીએ. તો એની અંદર આપણે એવું કીધું છે પાસા ઉપરનો સરવાળો. જો પાસા ઉપરનો સરવાળો એટલે આપણે પાસો છે 2 પાસા છે, કુલ કેટલા 2 પાસા, 2 પાસા ઉછાળી તો એની ઉપર સરવાળો 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 મળે, 7 મળે, 8 મળે, 9 મળે, 10 મળે, 11 મળે અને 12 મળે. આ 12થી વધારે ન મળે કારણ કે મેક્સિમમ 6 ને 6 12 થાય, 13 મળશે નહીં. અને સરવાળો એકય નહીં મળે. તમને એવું થાય કે અહીંયા કેમ બગડો લખ્યો, એકઠા નથી લખ્યો. હવે 2 પાસા છે, મિનિમમ અંક આવે એકુક આવે તોય સરવાળો 2 થઈ જાય, એટલે એક સરવાળો કોઈ દી થાય નહીં, 2 થી 12 સુધી થઈ શકે. હવે આવી રીતે પાસાના કુલ પરિણામ તો 36 આવે. તો હવે સરવાળો 2 છે આપણને એક આપેલું છે કે 2 સરવાળો થાય તો એની સંભાવના 1/36. એ ક્યાંથી ખબર પડે? આ રે અહીંયા જો અહીંયા 2 1 અને 1 એટલે 2, બીજે ક્યાંય નહીં થાય. જો તો સાનુકૂળ પરિણામ 1 છે અને કુલ પરિણામ 36, 1/36. હવે આપણે આવી રીતે 12 સુધી જોતા જઈએ તો બીજું છે 3, સરવાળો 3 કઈ થાય તો 3 જો અહીંયા થાય, 1 અને 2 3 થાય અને 2 અને 1 3 થાય. તો આ 2 જ સંખ્યા એવી છે કે જ્યાં સરવાળો 3 થાય. તો 3/છેદમાં કેટલા, સોરી 2/છેદમાં કેટલા આવે 36. તો જો સરવાળો 3 થાય એની સંભાવના કેટલી 2/36. પછી તો સરવાળો 4 થાય, 4 ક્યાં ક્યાં થાય તો કે 1 ને 3 4, 2 ને 2 4 અને 3 ને 1 4. બરોબર. તો આવા 3 પરિણામ છે, 3 સાનુકૂળ પરિણામ છે ત્યાં સરવાળો 4 થાય છે. તો 3/છેદમાં કેટલા છે 36. તો જો સરવાળો 4 થાય એની સંભાવના 3/36. હવે આપણને સરવાળો 5 થાય. જો અહીંયા સરવાળો કેટલો થાય 5. 5 ક્યાં થાય તો અહીંયા જો 1 ને 4 5, 2 ને 3 5, 3 ને 2 5 અને 4 ને 1 5. આવા કેટલા છે 1 2 3 અને 4. તો કુલ સાનુકૂળ પરિણામ 4 છે.
તો 4/36 હશે, તો સરવાળો 5 થાય એની સંભાવના 4/36. હવે આપણે જોઈએ સરવાળો 6 થાય. સરવાળો 6 થાય ને, હું પછી આ દાખલામાં તમને છેલ્લે શોર્ટકટ શીખવાડું, પણ સરવાળો 6 થાય આપણે ગણી. તો સરવાળો 6 ક્યાં થાય? તો કે જો એક અહીંયા થાય, એક 2 ને 4 6, 3 ને 3 6, 4 ને 2 6 અને 5 ને 1 6. આવા કેટલા છે? 1 2 3 4 5. 5 સંખ્યાઓ છે. 5 આપણને એવા સાનુકૂળ પરિણામ મળે છે કે જેનો સરવાળો કેટલો થાય? 6 થાય. તો અંકનો સરવાળો 6 થાય તો 5/36. હવે આપણને આવે છે 7 સરવાળો થાય. 7 અહીંયા થાય જો 1 ને 6 7, 5 ને 2 7, 4 ને 3 7 અથવા 3 ને 4 7, 4 ને 3 7, 5 ને 2 7 અને 6 ને 1. તો આવા કેટલા છે? 1 2 3 4 5 અને 6. 6 પરિણામ છે. સાનુકૂળ પરિણામ 6 છે. કેટલા? 6. તો 6/36. તો સરવાળો 7 થાય એની સંભાવના 6/36. બરોબર. આપણે આગળ જોઈએ હજી. હવે સરવાળો 8 થાય. સરવાળો કેટલો થાય? 8. 8 ક્યાં થાય? તો સરવાળો 8 અહીંયા થાય જો 6 ને 2 8, 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8 અને 6 ને 2 8. આવા કેટલા? 1 2 3 4 અને 5. તો સાનુકૂળ પરિણામ 5 છે. તો સરવાળો 8 થાય એટલે કેટલા? તો કે 5/36. હવે સરવાળો 9 થાય. જો અહીંયા 9 ક્યાં થાય? 9 કઈ જગ્યાએ થાય? તો અહીંયા થાય જો 3 ને 6 9, 4 ને 5 9, 5 ને 4 9 અને 6 ને 3 9. તો 1 2 3 અને 4. તો કેટલા થયા? 4. તો સરવાળો 9 થાય એની સંભાવના 4/36. હવે સરવાળો 10 થાય. સરવાળો 10 થાય એવા ક્યાં ક્યાં અંકો છે? તો અહીંયા છે 6 ને 4 10, 5 ને 5 10, 6 ને 4 10. તો 3 સાનુકૂળ પરિણામ 1 2 અને 3. તો સરવાળો 10 થાય એની સંભાવના 3/36. હવે સરવાળો થાય 11. 11 અહીંયા જવું 11 થાય એની સંભાવના. તો 11 ક્યાં થાય? તો કે 5 ને 6 11 અને 6 ને 5 11. આ બે જ છે. તો એનો જવાબ આવશે કે ભાઈ સરવાળો 11 થાય એવો 2/36. હવે આપણે આગળ જોઈએ 12. તો જો 12 સરવાળો થાય ને એવું એક જ પરિણામ છે. 6 ને 6 12. જો બીજે ક્યાંય છે નહીં. તો સરવાળો 12 થાય એની સંભાવના 1/36. હવે જો કોષ્ટકમાં સિમ્પલ કોષ્ટક છે, અહીંથી આપણે શરૂઆત કરીને તો જો આવી રીતે લખતું જવાનું. 1/36 આવી ગયું, 2/36, પછી 3/36, 4/36, પછી 5/36, પછી 6/36. જો અહીંયા 6 સુધી પૂગી જાય ને મેક્સિમમ થઈ ગયા. 6 સુધી પૂગી જાય ને હવે આપણે ઘટતા ક્રમમાં લખવાનું. જો 1 2 3 4 5 6. હવે 6 થી પાછું 1 ઘટે તો 5/36, પછી તો કે 4/36, પછી તો કે 3/36, પછી તો કે 2/36, પછી તો કે 1/36. તો આવી રીતે હોતે તમે દાખલાની ગણતરી કરી શકો. પણ જો આ રીત છે એ તો તમને ખબર છે કે આવી રીતે જવાબ આવે, પણ પરીક્ષામાં પૂછાય તો આટલું બધું ન પૂછાય. અને પૂછાય તો તમારે આવી રીતે વ્યવસ્થિત લખવું પડે કે સરવાળો 3 થાયની સંભાવના આટલી છે, સરવાળો 4 થાય. પણ બને તો પરીક્ષામાં કદાચ 2 થી 3 4 ખાના પૂછે, બધા ખાના પૂછે નહીં. હવે દાખલા નંબર 23 આપણે જોઈએ. દાખલા નંબર 23 ની અંદર શું છે? તો કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે. હવે આપણે એક રમત રમી છે, એની અંદર 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે. જો સમાન પરિણામ મળે એટલે કે 3 છાપ આવે અથવા 3 કાંટો આવે તો હનીફ કરીને છે, હનીફ નામનો વ્યક્તિ છે એ જીતી જાય. કંઈ તો હનીફ એવું કહેશે કે ભાઈ 3 સિક્કાને આપણે એક સિક્કાને 3 વાર ઉછાળીને, તો હું એવું કહું છું કે કાં 3 વખત છાપ આવે અને કાં 3 વખત શું આવે? કાંટ આવે. તો હનીફ જીતી જાય. જો એવું ન થાય તો હનીફ હારી જાય. તો હવે આપણે પહેલાં તો પરિણામ લખવા પડે. 3 વખત એક સિક્કાને ઉછાળી એટલે કુલ પરિણામ આવે 8. મેં તમને કીધું હતું કે 2 × 2 × 2 એટલે કુલ પરિણામ આવે 8. હવે ક્યાં ક્યાં આવે? તમારે જો પરિણામ યાદ રાખવાના છે 2 સિક્કા અને 3 સિક્કા વાળા. તો હેડ 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 અથવા છાપ 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 અને કાટ, પછી છાપ કાટ અને છાપ, કાટ છાપ અને છાપ, 3 વખત કાટ, પછી કાટ કાટ છાપ, કાટ છાપ કાટ અને કાટ છાપ અને છાપ. હવે આ પરિણામ યાદ રાખવા માટે તો આપણને એમ થાય આ કેમ ગોખવા, કેવી રીતે યાદ રહે? તો આના માટે એક ટ્રીક છે. તમારે શરૂઆત કેવી રીતે કરવાની? 3 છાપ લખી નાખવાની, પછી કાટની એન્ટ્રી કરવાની છેલ્લેથી. જો અહીંયા કાટ આવ્યો, છાપ છાપ અને કાટ. હવે આ ટી છે ને વચમાં આવી જાય. તો ટી વચમાં આવી ગયો, છાપ અહીંયા આવી ગઈ. હવે આ ટી વચમાં છે તો હજી આગળ આવી છે. અહીંયા સુધી છેલ્લે ટી હતો ત્યાંથી પહેલાં આવી જાય એટલે ઈ મૂકી દેવાનું. પછી 3 કાટ લખવાનું. હવે બીજી વખત જો છાપની એન્ટ્રી થાય અહીંથી છેલ્લેથી, પછી છેલ્લે છે તો હવે વચમાં આવી છે અને વચમાં છે તો આગળ આવી છે. તો આવી રીતે તમે 8 પરિણામ યાદ રાખી શકો.
તો હવે આપણે સંભાવના તો એવું પૂછ્યું છે કે હનીફ હારી જાય ભાઈ. હનીફ શું કરે? હનીફ છે એ હારી જાય. હવે જીતે કઈ? તો કે બે પરિણામ એવા હતા, આ બે પરિણામ આવે ને તો હનીફ જીતે. અને આપણને તો પૂછ્યું કે હનીફ હારી જાય એની સંભાવના કેટલી? તો હનીફ હારી જાય એટલે કે 8 છે એમાંથી આ બે પરિણામ ન આવે તો હનીફ હારી જાય. તો 8 માંથી 2 જાય તો કેટલા વધે? 6. તો આ 2 ન આવે તો 6 વધે. તો હનીફ હારીની સંભાવના 6/8. હવે આપણે આગળ જોઈએ, દાખલા નંબર 24 તરફ જોઈએ. જો દાખલા નંબર 24 ની અંદર આપણને શું કહી દીધું છે? તો કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે અને પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો આપણને ખબર છે કુલ સંભાવના કેટલી? 36. જો પાસાનો તમારે દાખલો આવે ને, પાસાને 2 વાર ઉછાળવામાં આવે તો એના ઉપર મળતા અંકોનો સરવાળો અથવા 5 કેટલી વાર આવે અથવા 5 નો આવે એવું કાંઈ પૂછે ને તમારે ફરજિયાત આ કોષ્ટક બનાવવું પડે. જો પરીક્ષામાં તો એવું થાય છે કે બોર્ડની પરીક્ષામાં બુકની બહાર દાખલા નથી પૂછતા. મેજોરિટી એવું નથી બનતું કે બુકની બહારના દાખલા હોય, બુકની અંદરના દાખલા હોય. પણ ગણિત મોટી બધી છે, તમારે બીજા વિષય વતન હોય એટલે આપણે હંધુ દાખલા યાદ ન રાખીએ. તો એના માટે સિમ્પલ છે કે આ કોષ્ટક તમે યાદ રાખી લો. કોષ્ટક બનાવવામાં કાંઈ નથી. આવી રીતે 6 આડી હરોળ ને 6 ઊભી હરોળ કરી, અહીંયા એકડો બગડો તગડો ચોગડો પાંચડો છગડો ને અહીંયા 1 થી 6 લખી અને અહીંયા આવી રીતે લખી નાખવાનું. જો 1 છે ને અહીંયા 1 છે ને તો હંધાઈમાં આગળ 1 જ આવી છે. અહીંયા અંકો બદલશે 1 2 3 4 5 6 અને અહીંયા 2 છે તો શરૂઆત આખી લાઈનમાં પહેલો અંક 2 જાય છે, આખી લાઈનમાં પહેલો અંક 3, આખી લાઈનમાં પહેલો અંક 4, આખી લાઈનમાં પહેલો અંક 5 અને આખી લાઈનમાં પહેલો અંક 6. પાછળના અંકો છે 1 2 3 4 5 6 થાય. આવી રીતે આ કોષ્ટક બનાવીએ. જો આપણે દાખલા નંબર 24 છે એમાં હોતા ને એ ટાઈપનું પૂછ્યું. જોઈએ 24 ની રકમ જોઈએ આપણે, પછી પ્રશ્ન જોઈએ. એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે એટલે આપણને ખબર કુલ સંભાવના 36 થાય. હવે પેલું આપણને પૂછે ઓછામાં ઓછું એક વાર પોસ્ટ ઉપર 5 આવે. હવે આ 36 પરિણામમાંથી ઓછામાં ઓછો એક અંક એમાં 5 હોવો જોઈએ. 2 હોય તો હાલે પણ 1 તો હોવો જ જોઈએ. તો એવા કેટલા છે? તો એ પાછું આપણે આમાં ગણવા પડે. તો જોઈએ આમાં 5 આવે ને એવી આખી લાઈન છે. જો 1 2 3 4 5 અને 6 આખી લાઈન 5 આવે અને આ 5 ની લાઈનમાં 5 આવે છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. જો આ બીજી વાર નથી ગણવાનો ને, એક વાર તો ગણાઈ ગયો છે તો 11 છે. તો 5 આવે એની સંભાવના પૂછી છે. તો 5 કેટલી વાર આવી છે? 11 વાર. તો પોસ્ટ ઉપર ઓછામાં ઓછું એક વાર 5 મળે એની સંભાવના 11/36. હવે એના પછી બીજું કીધું આપણને કે એક પણ વખત પોસ્ટ ઉપર 5 ન મળે. તો આ તો હાવ હેલું. 5 નું તો આપણને પૂછ્યું હતું કે 5 11 વાર આવે. હવે એમ કહેશે કે 5 ન આવે તો કુલ પરિણામ 36 છે, એમાંથી 11 બાદ કરી તો આપણને મળે 25. તો 5 ન આવે એવા કેટલા ખાના હોય? 25 ખાના. તો એક પણ વખત 5 ન મળે એની સંભાવના કેટલી? તો કે 25/36. હવે એના પછી દાખલા નંબર 25મો દાખલો છે, છેલ્લો દાખલો છે બરોબર. 25મો દાખલો, એમાં થોડીક દલીલો કરવાની છે, બીજું કાંઈ છે નહીં. તો નીચેની દલીલો સાચી છે કે નહીં તે જણાવો. હવે પહેલું વખત જ આપણને એવું કહી દેશે કે આપણે 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે. કઈ 3 મળે? તો કે 2 કા છાપ મળે, કા 2 કાટ મળે અને કા 1 છાપ અને કાટ અથવા કાટ અને છાપ. આવી રીતે 3 શક્યતાઓ મળે. તો એમ કહેશે કે પ્રત્યેકની પરિણામની સંભાવના છે ને 1/3 કે સમસંભાવી ઘટના એ કે 3 3 છે ને એની સંભાવના આપણે ગણી તો 1/3 થાય. આ વાત ખોટી છે, જો આપણે સાબિત કરી બતાવ્યું. આ વિધાન ખોટું કેવી રીતે? તો કે આ શક્ય પરિણામ 4 છે. જો 1 2 3 અને 4 કુલ પરિણામ કેટલા? 4. એમાંથી 2 છાપ આવે. 2 છાપ કેટલી વાર આવે? 1 વાર. તો 1/4. 2 કાંટા આવે તો કાંટા કેટલી વખત છે? 1 જ વાર છે. તો 2 કાંટા આવે એની સંભાવના 1/4. અને 1 છાપ અથવા કાટ આવે, કા કાટ પહેલા આવે ને કા કાટ પછી આવે, એવા કેટલા છે? તો કે 1 આ રહ્યું, આ છાપ અને કાટ અને આ કાટ અને છાપ, આવા 2. તો 2/4 એટલે 1/2. તો જો અહીંયા તો આપણને એવું કીધું પ્રત્યેકના પરિણામની સંભાવના 1/3 છે, સમાન છે. નથી. આ બેની 1/4 1/4 ને આની 1/2. તો આ ઘટના છે એ સમસંભાવી ઘટના છે નહીં. તો આ વાત ખોટી છે કે આવું કાંઈ થાય નહીં. હવે આગળ જોઈએ આપણે. આગળ આપણને શું કીધું છે? તો આગળ આપણને એવું કીધું છે કે જો પાસાને ઉછાળવામાં આવે, એક પાસાને ઉછાળવામાં આવે તો એના 2 પરિણામો મળે, યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. અને એ મળવાની સંભાવના 1/2 છે. હા, એ વાત સાચી. પાસો છે, પાસાની અંદર કેટલા અંકો હોય? તો કે 1 2 3 4 5 અને 6. તેની અંદર યુગ્મ સંખ્યા કેટલી? યુગ્મ એટલે બેકી સંખ્યા કઈ હોય? તો કે 2 4 અને 6 હોય. અને એકી સંખ્યા તો કે 1 3 અને 5. જો બે સંખ્યા હરખી 3 3 છે. તો અયુગ્મ સંખ્યાનો પણ પૂછ્યું છે. તો અયુગ્મ સંખ્યા એટલે કેટલી? તો કે 3 3/6 એટલે 1/2. તો આપણને કીધું તું જો અયુગ્મ સંખ્યાની સંભાવના 1/2 છે. આવું થાય છે. તો આ વાત સાચી છે.
હવે જો આપણે સંભાવના ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા ગણ્યા, સ્વાધ્યાયના આપણે અંદર દાખલા ગણી નાખ્યા. જો તમને એમ લાગતું હોય કે આમાં અમને થોડું થોડું સમજાય છે, તો તમારી એવી ઈચ્છા હોય કે ઉદાહરણના દાખલાઓ થઈને સાહેબ તમે ગણીને વિડીયો મૂકો, તો તમે આ ચેનલને જુઓ, તે કોમેન્ટમાં લખો કે સર હજી અમારે ઉદાહરણના દાખલા પણ આ રીતે જોઈએ છે, તો હું ઉદાહરણ માટે પણ આ રીતના વિડીયો બનાવી આપીશ.